આ રોજ થતો માહોલ પણ કરી શકતા નથી. મહાપુરુષો કે લક્ષ્મીને અધિકાર વધતો શું થયું? આપણા પાસે લક્ષ્મી ને સત્તા વધી નાથી શું થયું? ભવ ચક્રનો ફેરો એ કે ના ટળ્યો. આ ભવ ચક્રનો ફેરો જો ના ટળે તો લક્ષ્મી હોય, સત્તા હોય, સંપત્તિ હોય, ભાવ ગમે તેટલું હોય બાપ, પણ જો આ ફેરો ના ટળી શકે તો મહાપુરુષો કે ભિખારી પણ છે, બીજું કશું છે? ભલે આ વિશ્વની આખા દેશની રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન થઈને બેઠો હોય પણ પોતે પોતાને ઓળખતો નથી બાપ, તો એના જેવું નરું અજ્ઞાન જગતમાં બીજું કોઈ નથી બાપ. એ મહાપુરુષો કે આપણે સર્વ રીતે પ્રારબ્ધના આધારે બધું સુખ ને વૈભવ ભોગવે છે, પણ મહાપુરુષો કે જો સુધી આ ભાથું નહીં આવે હાથમાં ત્યાં સુધી પેલું બધું જ વેડફાઈ જતો વાર લાગે એવી. જો ભક્તિ નહીં હોય, જો ધર્મના સંસ્કારો નહીં હોય, સંસ્કૃતિના સંસ્કારો નહીં હોય, તો તમારી ધન સત્તા વૈભવો પલની અંદર વ્યસનો વિષય અને વેમની અંદર વેડફાઈ જતો વાર લાગશે. અને આજનો સમય તમે જુઓ તો આ જ વસ્તુ મોટામાં મોટી બરબાદી રૂપે છે ભાઈ. પેલા તો એમ કહેવાતા કે અમે એ નાતના છીએ, પણ આજ તો એ નાતના કોઈ ગણવા તૈયાર નથી. પેલા અમારા બાપુ કહેતા કે બ્રાહ્મણ કીએ ને એટલે 10 જણા શેતા આમ જતા રહે અને આમ બધા આમ પગે લાગે, હા, અને આશીર્વાદ લેવા આવે. અને અત્યારે તો કોઈ ભાઈ પૂછતું નહીં. કેમ? શું થયું? પેલા તો તમે જુઓ તો કોઈ પણ હોય તો કે પૂછો, આપણા ગામના ગોર મહારાજ ને પૂછો એ રે કેમ કરો, અને આમ તો કોઈ પૂછવા તૈયાર. ગોર મહારાજે ગલફોરામાં તમાકુ ગા લેવો હોય, 135 નો મસાલો ગા લેવો હોય, કો તો કોથરી પી ગયા હોય. હું દશાઈ છે તો જુઓ બાપ. હે આ વ્યસનો એ ભાઈ કોઈ નાત જાતની નેવન આ બધું કશું રાખ્યું નહીં. જે આઈટમો ફ્રીજો પેલા ઉકેરોમાં હતી ને વાડ્યોમાં હતી એ અત્યારે ફ્રીજોમાં પહેરી. ફ્રીજોમાં શું કારણ? ધર્મ નહીં, સંસ્કારો ભક્તિના નથી. જો સંતો મહાપુરુષોની ચરણ જ નથી પડી બાપ, એ ભૂમિકામાં આ બધું બન્યું છે. લખી રાખો. આપણે પાછળ પડ્યા તો એકલી લક્ષ્મીના પાછળ જ પડ્યા. અને લક્ષ્મી એવી ગોડી નહીં તે ભગવાન વગર એમની આવે. તમારા ઘર ના બૈરાનું કોઈક આમંત્રણ આલી જાય તમે ના લો તો પેલો જોય બુન મારા ધણી નહીં આલી કે હું આવતી હે કી, અને કોઈક હોય વંઠેલ તો જાય ઠીકો નહીં ભાઈ. હા, પણ જો સંસ્કારી હોય તો જાય કે મારા ધણી નહીં આલ્યું તો મુજબ તાને આપણે ભગવાન વેગરા કરીએ અને લક્ષ્મીને જ બોલાય કરીએ તો લક્ષ્મી તાનું ગોડી સાથે આવે. અને આવન તો ઘર ની હોય ની લઈને ભગવાન નહીં જોઈ તો શું જોઈએ છે ખાલી? અલે આ ભગવાન લાવો એટલે પેલી ઇનહંગાતી એમ ના આવે. હાકટમ નૂતરું કયો એટલે બધાને જુદું જુદું કેવું પડે, બધું આખું લશ્કર આવે. તો પરમાત્મા એ હાકટમ નૂતરું પરમાત્માની માગણી કરો તો પેલો બધો ભાઈ મજૂરી તો આદરી છે, પણ હુચેલ પાછળ આદરી છે, ગહો પાછળ. અલે ગહો પાછળ આદરો તો ઢગલા છે હુચેલ ના, પણ આ ભોન નથી બાપ. સંતો હો ગીલ્યા આમ આ ચોખ્ખે ચોખ્ખી પણ સમજાય હું નથી. ઊંધું ખતવાય છે ઉપરથી લ્યો કે આ તો કશાને માનતા જ નહીં. અલે આ બાપ હું કઉ છું કે નરેન્દ્ર મોદી આવે અને ના હો હું થઈ જાઉં અને ને સગસગે ગાલું તો તમને એટલી ખબર ના પડે ખારું બાપજી ને હજીવો નાથી કોક ઊંચું હે તા ના ઓ ને ગણતા તા બીજો બધો અરફોટ્યો નહીં ગણતા. તમને વિહુ જ નહીં પડતી કે આવો એટલે સુધી પહોંચે હે. પણ આ તો મોય કી ના, આ તો કેવો ને કશાનું માનતા નહીં. એટલે મોન્યા વગર જોણી લે ને બાપ. જેને જોણી લીધું મહાપુરુષ કે એને માનવાનું કશું આવતું નથી બાપ. અને મહાપુરુષો કે ભાઈ હાચા દેવની જો ઓળખાણ પડી જાય, હાચા પરમાત્માની જો ઓળખાણ પડી જાય તો આખું જગત ઓળખાઈ જશે બાપ. આ બધું હુકા ઉભું કર્યું છે ને એ ખબર પડે બાપ, પણ આપણે એને ઓળખવા તૈયાર નથી. મહાપુરુષ કે જૂઠા દેવને મનાવે આ દુનિયા, જૂઠા દેવને મનાવે, મનાદી તારો મોયલો દેવ ના હુજે આ દુનિયા, જૂઠા દેવને મનાવે. 11 નો ઉપવાસ કરે, સિંગ સક્રિયા ખાવે, નાગ પોચમ આવે તારે ભેતે નાગ ચિત્રે, અને હાચો નાગ આવે તો લઈ લાકડીને ધમકાવે. આ દુનિયા જૂઠા દેવને મનાવે.
તમે જુઓ નાગ પંચમના દાડા બધા વાટકીમાં દૂધ પીલ્યો કરે છે, પણ એ હાસુકલા નાગને પાવા પીલ્યો કરે છે કે ચિત્રેલાને? અને એ જ વખતે અંડો હો કે તને આમ આખા દૂધ ની ચા બનાવો, હા કે આટલી ઉંમરે હું આખા દૂધ ની પીવાની થઈ શકી તાન? તા પેલો હાપોડિયાને પાવા પીલ્યો કરી ભાઈ. અને સંતો કે છે કે ધર્મ ધન ના વાપરે, મર્યા પછી ભો રંગ. જો ધર્મ ધન નહીં વાપરો તો મર્યા પછી ભો રંગ જ થવાના. અને આ હાપ તમે હાપ થવાના નહીં, પણ તમારા છોકરાએ નક્કી કરવાના કે મારા ડોહો થયા છે. થવાના તો નહીં મને ખબર છે તિકંબાબા, પણ તમારા છોકરાનામાં એવી ભ્રાંતિઓ પડી છે અને તમે એવી ગાલતા જ્યાં છો ભ્રાંતિઓ કે તમે હાપ નહીં થાય એવા તો એ છોકરા કહે કે મારો ડોહો થયા છે. ઓનો એક દાખલો આલી દઉં. ડોહો ખાસી ઉંમરે એક્સપાયર થઈ ગયા એટલે હાહુએ નવી વહુ આવી હતી કે એના કોનમાં થોડું ભંભેર્યું કે તમારા ડોહાને આખો દારો જીવ હેતરોમાં જતો કે એટલે કે ગમે તે કરો પણ ગમે તે વિધિ કર્યો ને તો એ કે થયા વગર રવાના. આ હું ખાલી કોનમાં વહુને ભંભેરણી કરી આ ડોહીએ ચમ તો જૂન વાણી પડી હતી એટલે પેલા છોકરો નવા મોય નાખ્યું આવી રહ્યું. અને અમે ભાઈ ગમે તેવું તમારું નવું કેડ હોય પણ જૂના કેડ માંથી મોય મોય એન્ટર કરો એટલે મોય મેમરી આયા વગર નહીં. આ જૂની આઈટમે નવીમાં મેમરી ભરી. આમાં ડોહો મળી ગયા 12મું 13મું બધી વિધિ સંપૂર્ણ કરી અને આવો વોકી ત્યાં હેડો આપણે ચાર લેવા જઈએ. આ હેતરમાં ચાર લેવા ગયો અને હે ઢાવ પર મોટો હાપ જોયો અને શેટર એને આવો જોયું કે ઓહો મોનો કે ના મોનો કે હાહરો છે, બીજું કોઈ છે નહીં. અમે હેતરના હેડા હાપ ના હોય બાપ, એટલે હું કોઈ આપણા ડોહા સીમ જ મોની લેવાનો આપણે. આ વો દોડતી તો કે કોમ કરો આપણે તો દર્શન કર્યો પણ કી બાને તો બોલી આવો કીધા તે એ દર્શન કરતા. બહાને ઘેર જઈને કીધું કે બા હેડો હેડો આયા છે બાપો તો કે હું નથી કહેતી જો ફટ લઈને દેખો ને નથી. એટલે હાપ હોય તો દેખાય જ કતા. હાપની જગ્યાએ ડોહો દેખાય તો બરોબર છે પણ દેખાય તો શું છે તો હે પાછા હાપનો ડોહો ગણે છે. ડોહાન ડોહો ગણતા હોય તો બરોબર છે. આમાં આ ઘેર થી આવ્યો દોડતો દોડતો આવો પાછી લાજ પાછો પેલો હાહુ કીધું જોજો હા લાજ કાઢજો. એટલે હાપની લાજ પણ જો કઢાવડાઈ છે લોકોએ, કઢાવડાઈ લાજ ભાઈ. અને રે હાહુ થોડો કી મારા તો અડીનો ઓળખોન છે કી એટલે આ જો હાપના પાહન આમાં હાપના પાહન દો એટલે હું કોઈ પેલો બચ્ચો કરે અને માર્યો ફૂંફારો હાથ ઉપર ખાઈ ગયો ભાઈ. ઓને ફેણ આવી ગયા ઉઠાયો 108 માં લઈ ગયો દવાખાને. ડોક્ટરે બધું બાટલા બાટલા ચરે ને બધું કાઢી નાખીને પછી છે લેવાનું માજી પૂછી માજી કઈ રહ્યું તું હું એ તો કયો કી એ રાય કઈ રહ્યા તા કી પાછું નામ તો લેતો નહીં કે મારે એ રાય કઈ રહ્યા તા લ્યો. આખી જિંદગીમાં બાપ તને ડૂસો નહીં ભર્યો ને આથી અને મોહકત આ ડૂસો બરાબર. પણ જુઓ આ લઠ્ઠો જે પહેરી ગયો છે આજે ભલે શિક્ષિત થયો તમે બધી રીતે આગળ પણ બોલો આ હે લઠ્ઠો છે કે નહીં? સાચું બોલજો તમારી માના હામ ખાઈને કયો લે શું મેં જોયું છે કેટલો ના ઘેર અલ્યા ભણેલો ગણેલો ના છોકરોના ઘરોમાં કાળા કાળા દોયરા લટકાય. શરમ આવી જોઈએ આપણને લ્યા. ચોજ્યા ધર્મો એક બાજુ તો કે અમે આ ધર્મ પાડીએ છીએ અમે આમ પાડીએ છીએ. ફોરવા પાડો છો. ધર્મ રક્ષણ કરે આપણું. સત્ય એક કવચ છે આપણું. કોઈની તાકાત નથી કે આપણને કશું કરી શકે બાપ. લખી રાખો જો સત્ય હોય તો એ કવચ હોય તો બાપ. તારે આપણે જે ગળામાં ધર્મની કંઠીઓ હતી એ જગ્યાએ ભુવાના દોયરા પહેરી ગયા. ધર્મ તો જતા રહ્યા આપણા બાપ. ધર્મ પાડ્યો છે પણ ધર્મ નું પામ્યા નથી. જો ધર્મ પામ્યા હોત ધર્મ નું જાણ્યો હોત તો મહાપુરુષો કે આ વારો આવત નહીં બાપ. અને હજી જો છૂટવું હોય તો કોઈક સત્પુરુષોના શરણે જતા રહેજે બા. પલની અંદર માંથી મુક્ત કરાવશે. લ્યો 33 કરોડ દેવોની કલ્પનામાંથી મહાપુરુષ વગર કોઈ છોડાવે એવો નથી બાપા. લખી રાખો. અને આ પ્રમાણ છે સત્પુરુષોનો. પણ મહાપુરુષે કે આ ભક્તિ એ 10મી પરાભક્તિ છે બાપ. પેલી આપણે કરીએ છીએ એ મનમોની ભક્તિ કરીએ છીએ. હમણાં સાહેબે વાત કરી હતી કે જે કઈ કરીએ છીએ એ મનથી કરીએ છીએ બાપ.
અને સત્પુરુષોની જે ભક્તિ છે એ અનુભવની છે બાપ, સ્વયં અનુભવની. પોતાના અજવાળે ચાલવાની વાત છે ભાઈ, બીજા કોઈના અજવાળે નહીં. તમે તમારા અજવાળે ચાલો અને તમારામાં આખા વિશ્વની સાહેબી પડી છે બાપ. વિશ્વપતિ એ તમારું સ્વરૂપ છે, તમારાથી કોઈ જુદું નથી. આજે આખા વિશ્વની આ રચના જે ઉભી કરીને મૂકી દીધી છે બાપ, આટલી બધી શોધખોળ, આ બધું કરવા વાળો કોણ છે? આ પોતે મનુષ્ય બાપ, પણ એનો પોતાની ખબર નથી બાપ. જો પોતાની ઓળખાણ થઈ જાય બાપ, તો મહાપુરુષો કે આખા વિશ્વપતિ તને તારામાં જ નક્કી થાય, બીજો ચોય હોદવો પડે નહીં બાપ. પણ ભ્રાંતિ પડી છે બાપ, ત્યાં સુધી મહાપુરુષો કે આપણને આપણી ખબર પડે એવી નથી. અને આ ભ્રાંતિ નું ભૂત એ મહાપુરુષો વગર કોઈ વેગળું કરે એવું એ નથી. અલે નહીં, એ ઉભું કર્યું છે અને સહી નું ઓળખતા નથી આપણે. નથી એને આપણે મોની બેઠા છીએ, અને જે અસલ છે એને આપણે ઓળખતા નથી. ભૂ ભૂત વાળા ને એટલે પછી 3 રસ્તા કે 4 રસ્તા જાય. હું એક વખત પૂછ્યું એટલે 4 રસ્તા ને 3 રસ્તા ચમ, એટલે કે જો જવું હોય જો જવું હોય એક રસ્તા ફાવા નહીં, રિટર્ન થઈ જાય તો ખારું, એને જો જવું હોય તો જાય. પણ મેં તમે વારો એ વખત પાછા કહો છો કે પૂંઠ વારવાની નહીં. તમે કીધું શું હોય આમ પૂંઠ વાળીએ તો શું થઈ જાય? કે બાપજી પૂંઠ વાળીએ તો કશું ના થાય. મેં કીધું ચેમ? મેં કીધું તમે ના ચેમ પાડો છો? કે કશું હતું નહીં એટલે પૂંઠ વાળા પેલા ખાવું પડી જાય, ખારું કશું જીતો નહીં એટલે કે અમે પૂંઠ વારવાની ના પાડીએ છીએ. તો મેં જે વાર્યું છે ને એ ગપગોપાળા જ વાર્યા છે, બીજું કોઈ વાર્યું અમે એની ભ્રાંતિ જ વારી છે, વાસ્તવમાં કશું હતું નહીં. એટલે નક્કી છે પૂંઠ વારતો, પૂંઠ વાર જો ખારું કશું હજી જીવ ભાઈ. જાજરૂ જવા પેલા સમયમાં આવા સંદાસ ને નતો કે બાર જાજરૂ જવા જેલો આમ હારું બેઠેલો અને ઓચિંતાને કાચંડી દોડતી દોડતી 2 પગો વચ્ચે થઈને નીકળી. આ કાચંડી 2 પગો વચ્ચે થઈને જઈને પણ અનેક ભય પહેરી ગયો કે હારી કાચંડી મોજ જતી રહી. અને આવી ભ્રાંતિ થઈ. આમ ભ્રાંતિ થઈ એટલે દુખાવો થાય જ. આ વિજ્ઞાને કે છે કે 80% રોગ મનના છે, 20% આ ભ્રાંતિમાં પહેરી કરે મોજ જાય એટલે અંતરાગ રાગ દુખાવા માંડ્યું. દુખાવો ઘેર જઈને આ તો બધાનો પેલા તો કોઈને કહે નહીં, ડોક્ટર ને જઈને કહે કે ડોક્ટર સાહેબ મને પેટમાં દુખે, પણ કઈ તકલીફ થઈ છે કે હારું આવું થયું છે. ડોક્ટર કે આવું કોઈ દાડો બને નહીં. પણ મોન ભ્રાંતિ પેઠી થી શું કરું? ડોક્ટરો થાકી ગયા ભાઈ, હકીમો વૈદો ભુવાન બુવા બધા, પણ આમ આહે ને નેકરા દારા દારા તમે જુઓ ને તો આવો હુકાવા માંડ્યો. ચંગા ભ્રાંતિ નું ભૂત એવું છે બાપ, જોજો. હા, તમે ગમે તેટલું આ બેનો ખાવા આલો ને, ગમે તેટલું સારું પૌષ્ટિક ગમે તેવું ખાવાનું, પણ એ વાનામાં જો કોક વેમ પહેરી ગયો હોય ને તો આમ એ ધ્રુવ થઈ જાય, રાગ 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 રાગ. હા, આમાં આ ભાઈ નામ હોય વેમ પેઠેલો તે રાગ 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 હુકાવા માંડ્યો. કોક આવા ગામમાં મહાપુરુષ આય કે ભાઈ કે અમારા ગામમાં એક ભાઈ ના આવી તકલીફ થઈ શકી બાપજી, તે કે આમ તો મરવા પડે શકી અને રોગ પકડાતો નહીં. આ બધાનો ડોક્ટર પાસે રોગ ના પકડાય એટલે વેમ પકડાય, રોગ ના પકડાય એટલે શું પકડાય? પછી વેમ પકડાય. મહાપુરુષ की भाई तकलीफ શું થઈ હતી કે આ સાહેબ આવી રીતે બહાર જવા જેલો ને આવી જ સમસ્યા થઈ. પેલા કે આવું કોઈ દાડો બને નહીં, પણ કે બાપુ એવું થયું છે ડોક્ટરોનું જોડાઈને બધું, પણ કે સારું હજી મેળ પડતો નથી. પેલા બાપજીએ સરસ યુક્તિ કરી કે એક કામ કરો કે ભાઈ તું જ્યાં જોતો ને એ કન ફરથી હેડ. એ નિકન ફરથી લઈ ગયા અને કીધું જેમ બેઠો તો એમ જ બેસી જા, જેમ બેઠો તો એમ જ એક્શન કર, ખાલી હું કર એક્શન કર, પણ પૂંઠ વારવાની નહીં. બાપજી કાચંડી એવી પકડી લાયેલા અને પેલો બેઠો કતે રાગ રહીને છોડી મેલી હતી, 2 પગ વચ્ચેથી આગળ થઈને નેકરી હતી. પેલા એ જોઈ ગયા એટલે કે હા આમ આજ કે નેકરી. આમ વાસ્તવમાં નથી પેઠી કે નથી નેકરી. આ જ દશા ભાઈ આપણા જીવનમાં થાય છે. કોઈ કશું કાઢતું એ નહીં, કશું પહેરી જતું એ નથી, પણ આ ભ્રાંતિ છે. મહાપુરુષો ભ્રાંતિ જ વેગળી કર્યું બાપ. બસ ફણસમાં દીવો તો હરગત છે, પણ જ્યાં સુધી મેષ વળેલી છે ત્યાં સુધી એ ફણસ નું અજવાળું આપતો નથી બાપ. એટલે આપણે એમ માનીએ છીએ કે દીવો જોખો નથી થયો બાપ. ઉપર મેષ વળી છે, મેષ દૂર કરી દે એટલે દીવો તો જેવો છે એવો ને એવો સહજ બાપ.
એમ જે દાડો મહાપુરુષ કે આ આપણી ઉપરની મેચ નીકળી જાય એ દાડો તમારામાં આ પરમાત્મા રૂપી દીવો પ્રગટ છે બાપ, તોય હોધવા જવાનો નથી. પણ આપણને આ દીવાની ખબર નથી બાપ. અને મહાપુરુષો કે ભાઈ દીવા જેના હરગેલા હોય ને ઈ કને જઈને હરગાઈએ તો આપણો હરગ. એટલે ભાઈ દીવો હરગાવો હોય તો આ મંત્ર બોલ્યા એટલે હરગ, તાને મારા ફેરવીએ એટલે હરગ સાહેબ, હે તાને ધ્યાન લગાઈએ એટલે હરગ, એ કે ક્રિયાથી હરગાય હો નથી. જ્યાં હરગતો હોય ઈ કને જઈને અડારી આવો એટલે દીવા હરીએ બારવાની જરૂર પડે નહીં. જો હરગશ ઈ કને જઈને ડારો એટલે તમારો દીવો હે. હવે પેલા દીવાથી પેલો દીવો હરગ એટલે હું કોઈ પેલા કોઈ હાલ દીધું ને, શું કર્યું? એ પ્રગટ હતો અને એને અડ્યો એટલે પેલો એ પ્રગટ થઈ ગયો. પેલા નામાં શક્તિ તો હતી જ. સભી ગોટલી में है આમ બનને કી શક્તિ, બધા ગોટલામાં ઓબો બનવાની શક્તિ તો સહજ, પણ વાવવાનો કઈ ભૂમિકામાં એ ખબર નથી. ઉકેરામાં ઓબા ઉગશે ભાઈ, જોજો જોજો ગોટલા નાખ્યા હોય ને તો ઉકેરામાં એવું ઉગશે, પણ એ ઓબા મોટા થઈને કેરીઓ આલો નહીં તીબોન બા કે તો ખાલી નાખ્યો છે ને એટલે ઉગી ગયો છે. પણ એનું જો કોઈ વિવેકી મળી જાય અને એથી ઉઠાઈ અને એની મૂળ ભૂમિકામાં જો નાખી દેવામાં આવે, એનું સિંચન કરવામાં આવે બાપ, તો એ જ વટવૃક્ષ બની જાય અને એના હજારો કેરીઓ આવું. પણ એની ભૂમિકામાં જાય તો બાપ. એટલે આપણે બધા ભક્તિ રૂપી ગોટલા તો બધા હવે બધા નાખ્યા જ છે અને થોડા થોડા ઉગ્યા છે. કોકનું ઉકેરોમાં ઉગ્યા છે, ઓઘવામાં ઉગ્યા છે, કોકનું બધા ઉગ્યા તો છે જ. પણ એ માની લેજો કે કોઈ કેરીઓ નહીં આલો હો, અને ધ્યાન નહીં રાખો તો બકરો ને બકરો કતી વારમાં પૂર કરી નાખવાનો. હા, મૂળ ભૂમિકામાં જ્યાં સુધી આ બીજ વાવવામાં નહીં આવે ભક્તિ રૂપી, ત્યાં સુધી મહાપુરુષે કે આ વાબો ઉગાયો હો. અને એટલે જ સંતોએ કીધું કે આબો અમર છે રે, એ તો કોક ભૂમિને ભાવે, કોક ભૂમિને ભાવે એની સંતો ખબરો લાવે. આબો અમર છે રે, એ તો કોક ભૂમિને ભાવે. આ આબો અમર છે તમારામાં, તમારું સ્વરૂપ એ અવિનાશી સ્વરૂપ છે બાપ, જન્મ મરણ રહિત છે, નામ ગુણ રહિત છે બાપ. પણ એ સ્વરૂપને પામવા માટે, એ સ્વરૂપની પ્રતીત કરવા માટે એવા સ્વરૂપનિષ્ઠ પુરુષોના પાસે જશો તો જ મહાપુરુષો કે આ સ્વરૂપ દશા પ્રાપ્ત થશે, નકર થશે નહીં બાપ. પુસ્તકો વાંચવાથી જ્ઞાન થશે પણ ભોન નહીં થાય. પુસ્તકો વાંચવાથી જ્ઞાન થશે પણ ભોન થશે નહીં બાપ. અને મહાપુરુષો કે ભોન વગરનું જ્ઞાન એ કેવું છે? નકામું છે. હુકડી બનાવવાનું જ્ઞાન લીએ ખરા કોકના બહાન તો કહી દે કે 500 લોટ લેજો, 500 ગોળ લેજો, 500 ઘી લેજો ને ભેગું કરજો, એનો પાયો આવે એટલે મોય લોટ નાખજો. પણ આ પાયો છે ને એ લખવામાં આવે? પાયો લખવામાં ના આવે, પાયો બોલવામાં કે વાંચવામાં આવે નહીં. પાયો અનુભવમાં આવે. જો પાયાની હૂજ પડે તો પાયો થાય, નકર જો ટાઈટ થઈ ગયો તો કોક લખીને આલ દે કે આ બેન ને બનાવ્યું હોય અને 10 મિનિટમાં પાયો આવ્યો હોય એટલે આ બેન બીજી બેન નક્કી કે 10 મિનિટમાં પાયો આવી જાય. પણ એને ગેસ ફૂલ કરી દીધો હોય તો એને તો વહેલો આવી જાય, અને ધીમો હોય તો મોડો આવે. આમાં તો 10 મિનિટ જોવું કે પાયાનું ભોન. એમ ભક્તિ તો ઘણી બધી આદરી છે બાપ, પણ પાયાની ખબર નથી. અને ક્રિયા એ કોઈ દારો ભક્તિ નથી, આ લખી રાખજો બાપ. ક્રિયા એ ભક્તિ નથી. ભક્તિ વસ્તુ મહાપુરુષો કે અરે જે કરતા હોય તમે જે કરતા હોય પણ એનાથી તમારામાંથી ભય, ભ્રાંતિ અને ભેદ આ ત્રણ જ્યુસે એટલું નક્કી કરી લેજો બાપો. જે કરતા હોય તમે, ભય, ભ્રાંતિ અને ભેદ આ ત્રણ જ્યુસે. ભય કયો છે? મોટામાં મોટો મરવાનો ભય છે. અને લોકો બધું જે આદર્યું છે ને એ ભય ના ઓથે જ આદર્યું છે ભાઈ. હો અલ્યા ભાઈ તમે માળા કોકે મારા જેવો કોક બતાવો કે ભાઈ 108 માળા કરવાની છે તમારે, આ લખી રાખો. અને જો ચૂકી ગયા ને તો દશા. એટલે આ માળા હેના લીધે કરે છે? ભય ના લીધે. સારું, અમે માળા કરતો હોય એ વખતે લકોટા ફેરવતો હોય એ વખતે ગણતરીમાં ધ્યાન હોય કે ભગવાનમાં ધ્યાન હોય? પેલાની ગણતરીમાં ધ્યાન હોય કે 108 થી 109 થવી જોઈએ નહીં. એકાદો એ લકોટો વધારે ફરી જવો જોઈએ નહીં. જેમ કે પાછો લઈને બેઠો છે કે આટલામાં પતાઈ દેવાની છે, જેમ કે પાછું બીજું કામ આદરવાનું હોય કે. એટલે વર્તી હેમાં છે બાપ? ગણતરીમાં. પેલામાં છે નહીં.
એટલે મહાપુરુષો કે ક્રિયાની અંદર આ સાધનો એટલે મહાપુરુષે કીધું કે સૌ સાધન તો બંધન કરતા, સૌ સાધન તો બંધન કરતા, રહ્યો ના કોઈ ઉપાય, સત સાધન પામ્યા વિના બંધન ક્યાંથી છૂટાય કે સત સાધન જ્યાં સુધી નહીં પામીએ ત્યાં સુધી મહાપુરુષે કે બંધન છૂટે એવું નથી બા.